ફરી એકવાર હું દીપા ગજ્જર સુપર સહેલિયાથી અને આજે બનાવીશું ઇન્સ્ટન્ટ ગુજરાતી દાળ મિક્સ. આ એ મમ્મીઓ માટે છે જેમના છોકરાઓ ફોરેન ભણવા ગયા છે કે નોકરી કરવા ગયા છે અને મમ્મીની દાળને મિસ કરે છે. હવે વેકેશન પણ પડવાનું અને આપણે બધા જવાના પિયરમાં, તો હસબન્ડ ઘરે દાળ અને ભાત તો જાતે બનાવીને ખાઈ શકે જો આ ઇન્સ્ટન્ટ ગુજરાતી દાળ મિક્સ તમારી પાસે હોય. નોકરી કરતી યુવતીઓ માટે પણ આ બહુ સારું ઓપ્શન છે. તો જુઓ, સૌથી પહેલાં 200 ગ્રામ જેટલી દાળ આપણે લેવાની છે. તુવેરની દાળ લેવાની છે. દાળ મોયા વગરની કોરી લેવાની છે. જો તમારી પાસે મોયેલી દાળ હોય તો બરાબર પાણીથી ધોઈ તાપે તપાવીને પછી લેવાની. ગોળ લગભગ 100 ગ્રામ જેટલો લેવાનો. ગોળ અહીંયા ઓગળે ના, ટૂંકમાં ફ્રીજની બહાર રહે તો બી ગોળ ઘણીવાર ગરમીમાં ઓગળી જતો હોય છે, એટલે ઓગળે ના એવો ગોળ લેવાનો. અહીંયા લેવાના ચોખા 50 ગ્રામ. ચોખા પણ આપણે બને ત્યાં સુધી મોયેલા નહીં લેવાના. જો મોયેલા હોય દિવેલવાળા ચોખા તો એ પણ પાણીથી ધોઈ તાપે તપાવી બધો મોઇસ્ચર ઉડી જાય પછી લેવાના છે. 4 ખારેક લીધી છે મેં, એમાંથી બી કાઢી નાખ્યા છે. આમચૂર પાવડર 2 ચમચી જેટલો લીધો છે. ગુજરાતી દાળમાં ગળપણ અને ખટાશ આગળ પડતું હોય અને તો જ ખાવાની મજા આવે. સૂંઠ પાવડર લીધો છે 1 ચમચી જેટલો. અહીંયા મેં સિંગદાણા લગભગ 2 ચમચી જેટલા લીધા છે. આપણે લેવાની હિંગ, કઢી પત્તા 15થી 20 અને મસાલાના ડબ્બામાંથી આપણે લાલ મરચું 4 ચમચી, ધાણા જીરું 4 ચમચી, હળદર લગભગ 1.5 ચમચી, મેથી દાણા અડધી ચમચી અને રાઈ લગભગ 1.5 ચમચી. બધા મસાલા લગભગ ડબલ લેવાના, કારણ કે આપણે આ દાળ બનાવતી વખતે દાળ મિક્સને પાણી નાખીને ડાયલ્યુટ કરવાના છે. એટલે મસાલા આગળ પડતા હોય તો એ ટાઈમે પછી બરાબર દાળ આપણી બની જાય. બધા મસાલાની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી છે. અહીંયા વઘાર કરવા માટે તેલ જોઈશે 5-6 ચમચી જેટલું અને વઘારના મરચાં જોઈશે. લાલ મરચાં વઘારના જે આવે એ પણ આપણે 2 લેવાના. હવે સૌથી પહેલાં આપણે તુવેરની દાળને આ રીતે તવીમાં બરાબર આછી ગુલાબી કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે, જેથી કરીને બધો ભેજ ઉડી જાય અને સરસ આવી રીતે કોન્સ્ટન્ટ થોડું હલાવતા રહેવાનું, જેથી દાળ ચોંટે ના નીચે. સરસ શેકાઈ જાય પછી ચોખા શેકી લેવાના. ચોખા પણ આછા ગુલાબી કલરના શેકી લેવાના અને બધું મોઇસ્ચર એનું ઉડી જાય. અને શેકીએ એટલે સરસ ક્રિસ્પી બધું થઈ જાય, એટલે મિક્સરમાં બહુ સરસ પાવડર એનો પછી થઈ જાય. આપણે આ બધું શેકાઈ જાય એટલે મિક્સરમાં સરસ એનો ફાઇન પાવડર કરી નાખવાનો. આ રીતે સહેજ પણ ગ્રેન્યુલ્સ એટલે કે દાણા ના દેખાવા જોઈએ. મારે આમાં સાધારણ રહી ગયા છે, પણ એવું પણ ના થવું જોઈએ. ખારેક લગભગ લેવાની 4 ખારેક, એ પણ પાવડર કરી નાખવાનો છે. અને આ જો કઢી પત્તા સૌથી પહેલાં વઘાર આપણે હવે કરવાનો, તો સૌથી પહેલાં વઘારિયામાં કઢી પત્તા થોડા આવા ડ્રાય રોસ્ટ કરી લેવાના, જેથી બધો મોઇસ્ચર એનો નીકળી જાય. પછી એમાં 5-6 ચમચી જેટલું તેલ લઈ લેવાનું. અહીંયા મેં સિંગ તેલ યુઝ કર્યું છે, તમે તમારી પાસે જે તેલ હોય એ યુઝ કરી શકો છો. તો 5-6 ચમચી જેટલું સિંગ તેલ લઈ લેવાનું. પછી એ થોડુંક તેલ ગરમ થાય એટલે અંદર મેથી દાણા આપણે અડધી ચમચી જેટલા એડ કરી દેવીશું. મેથી દાણા થોડોક થાય એટલે પછી રાઈ, પછી સિંગ, પછી તો લીમડી, વઘારના મરચાં અને હિંગ. એ બધું 1 by 1 આ રીતે એડ કરતા જવાનું. પછી આ જે વઘાર આપણો થાય એ આપણે પેલું દાળનો પાવડર જે ક્રશ કરીને રાખ્યો છે દાળ મિક્સ, એમાં એડ કરી નાખવાનું. તો આ ઇન્સ્ટન્ટ ગુજરાતી દાળ મિક્સ જો તમારી પાસે બનાવેલું તૈયાર હોય તો 10-15 મિનિટમાં દાળ તૈયાર થઈ જાય. અને એ પણ ગમે તે આ દાળ બનાવી શકે. જો તમારી પાસે મતલબ ભાત તો કુકરમાં 2-3 વિસલ તમે કરો એટલે ભાત તો તમારો બની જ જાય. અને દાળ આ રીતે તો ફટાફટ દાળ ભાત અને જોડે થોડું સલાડ લઈ લો એટલે તમારું એક ડિનર થઈ જાય. હું પોતે વેકેશનમાં મારા પિયરમાં જાઉં છું તો આ દાળ મિક્સ બનાવીને જ જાઉં છું, એટલે એક ટાઈમ તો મારા હસબન્ડ એમની મેથે ડિનર મેનેજ કરી શકે. તો જો આ રીતે સિંગદાણા રાઈ થઈ જાય એટલે સિંગદાણા થોડા ગુલાબી થાય એટલે એની અંદર કઢી પત્તા એટલે કે લીમડી છે, પછી વઘારના મરચાં છે, હિંગ છે, બધું નાખીને સરસ વઘાર થઈ જાય એટલે આપણે પેલા દાળ મિક્સમાં રેડી દઈશું, જે આપણે ક્રશ કરીને રાખ્યું હતું એ. દાળ મિક્સને કંઈ થતું જ નથી ફ્રીજમાં, તો લાંબો ટાઈમ સુધી રહે છે. ફ્રીજની બહાર પણ કંઈ વાંધો નથી આવતો, પણ
ફ્રીજની બહાર રાખવાનું હોય તો એ વસ્તુ ધ્યાન રાખવાનું કે દાળ જે હોય એ આપણે ગોળ જે હોય એ આપણે પીગળી ના જાય બહાર ફ્રીજની બહાર એવો સિલેક્ટ કરવાનો. જો પીગળી જાય ને ગોળ બહાર તો પછી બધું પેસ્ટ જેવું થઈ જાય. એટલે ખાસ તો આમ તો શિયાળામાં ગોળ બહાર નથી જલ્દી પીગળતો હતો, ઉનાળામાં ફટાફટ પીગળી જતો હોય. જો આ રીતે બધો વઘાર મેં એમાં નાખીને એડ કરી લીધું દાળ મિક્સ. હવે બધા મસાલા કરી દઈશું. મસાલામાં મરચું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, સૂંઠ પાવડર બધું એડ કરી લેવાનું. મીઠું, બધા મસાલા થોડા આગળ પડતા કરવાના. એનું કારણ એ જ છે કે પછી આપણે બનાવતી વખતે આમાં પાણી એડ કરવાના છે, એટલે પાણીના ભાગનો મસાલો આપણે અત્યારથી જ બધો નાખી દેવાનો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા નાખી શકો, જેમ કે મીઠું અને મરચું. ખાસ જેના ઘરમાં જે પ્રમાણે તીખાશનું ખવાતું હોય એ પ્રમાણે તમે નાખી શકો. હવે આ બધું એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું. અને આ બધું મિક્સ કરીને ઠંડુ પડે પછી લાસ્ટમાં ગોળ એડ કરવાનો છે. ગરમ ગરમમાં ગોળ એડ નહીં કરવાનો, નહીં તો પાછું એ પીગળી જાય. એટલે આ બધું ઠંડુ પડે એટલે ગોળ નાખી દેવાનો. આ એ પણ મેં જોઈ નાખી દીધો. અને બધું મિક્સ કરીને ટપરવેરના એરટાઈટ જારમાં હું ભરી લઈશ. તમે કોઈ બી એરટાઈટ જાર અહીંયા યુઝ કરી શકો છો. હું નોર્મલી ટપરવેરમાં ભરતી હોઉં છું. તો જો આ તૈયાર. હવે જ્યારે બી બનાવવાનું હોય ત્યારે 2 ચમચી દાળ મિક્સ લીધું, ટેબલ સ્પૂન જે આવે છે થોડી મોટી, એ 2 ચમચી લો. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. પછી બધું બરાબર ઉકાળો 10-15 મિનિટ સુધી. બરાબર ઉકળે, ખદબદ થાય, થોડું થીક પણ થઈ જશે એટલે સમજો તમારી દાળ તૈયાર. ઉપરથી તમારે છેલ્લે લીલા ધાણા એટલે કે કોથમીર એકલી જ એડ કરવાની રહે. તો જુઓ આ બરાબર ઉકળી. હવે છેલ્લે હું કોથમીરથી ગાર્નિશ કરી લઈશ. તો આ દાળ આપણે ભાત સાથે, રોટલી સાથે ખાઈ શકીએ. તો આ એક બહુ ઇઝી રેસીપી થઈ જાય. કોઈ બી દાળ બનાવી શકે. તમે પણ ટ્રાય કરજો. આ દાળ મિક્સ બનાવીને રાખી શકો. ક્યારેક ઉતાવળ થઈ ગઈ હોય, આપણને ટાઈમ ઓછો હોય તો બી ફટાફટ આ દાળ બની જાય છે. ભાત તો પછી ફટાફટ બની જ જાય. તો ચોક્કસ ટ્રાય કરજો. આ એક રિવોલ્યુશન હું દાળમાં લાવી છું એવું કહીએ તો ચાલે. તો પ્લીઝ તમે ક્યારેક ટ્રાય કરજો. થેન્ક યુ.